બોલીએ સદગુરુ મહારાજની જય. આજે સત્સંગ થયો એમાં વધારે મહત્ત્વની વાત એ આવી કે આધ્યાત્મ જગત હોય કે બાહ્ય જગત, પણ ધ્યાન ઉપર વધારે વાત થઈ. ગમે એ વસ્તુ બાહ્ય જગત હોય તો એમાં આપણે હાલતા હોય કે કાંઈ ઠેસ વાગે તો બધા શું કહે, ધ્યાન રાખવું જોઈએ ને. કોઈ વસ્તુ ઢોળાઈ જાય કારણ કે ધ્યાન રાખવું જોઈએ ને. એટલે મહત્ત્વ ધ્યાનનું છે. પછી આધ્યાત્મ જગતમાં તો એ આપણા ઉપર મદાર આવે કે ધ્યાન આપણે રાખવું પડે. એમાં 5 વિષયની વાત કરી: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. એના ઉપર ધ્યાન રાખવું પડે. શું સંભળાય છે, શું જોવામાં આવ્યું, રસાસ્વાદ માણવો. પરમદી વાત થઈ હતી કે ભાઈ તમે જાગ્યા ક્યારે કહેવાય? તો કે એ 5 વિષયમાં તમને વૈરાગ આવે તો જાગ્યા કહેવાય. એટલે મહત્વ ધ્યાન ઉપર આવી છે. એવું એક પ્રસંગ ઉદાહરણ તરીકે આપવું કે એક પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ, મતલબ એક શહેરનો વડો કહેવાય, એની અંડરમાં બધું કામ થતું હોય, શહેરની સલામતી આ તે બધું. તો એક શહેરમાં એ તોફાનને એવું બધું થતું હતું, એમાં એક વડાને નિમી દીધું. આ કડક સ્વભાવનું જાય. એ આવીને બધું એને સામ દામ દંડ ભેદ એને તો બધી છૂટ હોય, ગમે કરીને શાંતિ સ્થપાવી જોઈએ એમ શહેરમાં. એની આવડતથી એણે બધું શાંતિ સ્થાપી દીધી. સિટી બધું આખું શાંત થઈ ગયું. બધા હવનું ધંધા આ તે બધું હાલવા માંડ્યું. એમાં એક એને સમાજ સેવક ભેગા થયા થોડોક ટાઈમ પછી. તો કે હજી તમે કે તમારી ડ્યુટી બરાબર કરો છો ને? તો ભગવાન હવે તો કે મારી ખાલી ધાક છે ને, ધાક કે હું અહીંયા છું ને ત્યાં સુધી કાંઈ શહેરમાં કાંઈ થાય જ નહીં. તો કે છતાંય કે તમારે ધ્યાન રાખવું એમ, સતર્કતા રાખવી એમ. એ થોડોક સમયમાં નેતાઓને તો હું બધું રાજકારણ હોય, કોઈ નેતા એવું કાંઈ બોલ્યા તો પાછું તોફાન ઉપડી ગયું. વળી એને દોડાદોડી કરવી પડી. વળી ઓલા સમાજ સેવક થોડોક ટાઈમ પછી ભેગા થયા. તો કે કેમ થયું? કે તમારી વાત સાચી છે. કે એટલે મને એમ હતું કે મારી ધાક છે ને કે હવે હું કાંઈ ન કરું તો એ કે આ બધું એમને રહેશે. એવું નથી કે મારે મારી ડ્યુટી તો નિભાવવી જ પડે. મને એમ થઈ જાય કે ભાઈ હાલો આ શાંત થઈ ગયો, એટલે હવે હું કાંઈ ગ્રાઉન્ડમાં ન નીકળવું ને કાંઈ ન જાઉં તો હાલશે, એવું નથી. તો અહીંયા આપણે ગુરુજી પાસેથી આત્મજ્ઞાન લીધું. પછી મને એમ થાય કે હાલો ભાઈ આત્મજ્ઞાન લઈ લીધું, આપણું કામ પૂરું થઈ ગયું. હવે કાંઈ બીજું કોઈ છે નહીં, એ તો જ્ઞાન થઈ ગયું, હવે કાંઈ જરૂર નથી. પણ એ જો ધ્યાન મુકાઈ જાય, માયાનું ચક્ર એવું છે સંસારમાં આપણે છીએ, માયાનું ચક્ર એવું છે આપણું ધ્યાન મુકાઈ ગયું. તો એ ન મુકાય એના માટે આપણે આપણી ડ્યુટી નિભાવવી પડે. અને એ ડ્યુટી નિભાવવા માટે આપણે સત્સંગને એ બધું ચાલુ છે, બરાબર. એમાં આવી તો આપણે પછી યાદી થઈ જાય. નકર તો અહીંથી ગોરધનભાઈ ગયા, અહીંથી બહાર ગયા એટલે પૂરું ધ્યાન મુકાઈ ગયું. અહીંયા બેઠા હોય એટલી વાર તો એમ કે સમય જાય આપણો એમ સત્સંગ. તો જગાડવાનું કામ ગુરુજીનું કીધું ને, મંગળવારને બુધવારની રાહ, શનિવારની રાહ જોવી. બીજે દી રજા હોય રવિવારની, એટલે ચિંતા ન હોય. બુધવારવાળાને મંગળવારે હોય એટલે ચિંતા ન હોય. તો એમ કરીને એ બોલાવી, ફોન કરીને બોલાવે કે ભાઈ તમે જાગો. ભલે આમ નહીં તો આમ જાગો. અહીં આવી અને પ્રસાદ ને બધું, એટલે એનો ભાવ છે. એ તન મન ધન દઈ દીધા, કામ પૂરું નથી થઈ જતું. પણ આત્મજ્ઞાન લીધા પછી જ આપણી
ખરેખર હાલવાની શરૂઆત થાય છે. આત્મજ્ઞાન લીધા પછી જ આપણી ખરેખર તો પરીક્ષા ચાલુ થાય. પછી આપણને ખબર પડે કે આપણું વર્તન કેવું છે, આપણે કઈ દિશામાં હાલી છીએ. અને ગુરુજીને તન મન ધ્યાન દીધા બરોબર, તો એમાં દેવાનું સહેલામાં સહેલું શું, હેલોમાં હેલું શું પડે? તન મન ધન દેવામાં હેલામાં હેલું શું પડે? આમ જોઈએ તો ધન દેવું એ સહેલું છે, કદાચ તન દેવું તો તન દેવા માટે અહીંયા તો આવવું પડે આપણે, એમનું તો દેવાય નહીં. અને મનની તો વાત જ ન થાય. આપણને એમ ન લાગે કે તન મન ધન દઈ દીધા પૂરું થઈ ગયું, પણ ખરેખર એવું નથી. રૂપિયા દઈ દેવા હેલા પડે. હરજીવન બાપાને આપણે વાત કરી પહેલાં, એ બીજ પૂનમી કે તમે હે ને મોટા દાતા હતા, કે તમને અમે કે આટલા રૂપિયા દઈ દેવું, તમારે જમણવારને ચાલુ રાખો. પૈસા દેવા હેલા તો અર્જુન બાપા કહે કે તમે કે આવશો બીજ પૂનમે? કે બાપુ એ રોજે રોજ રોજે રોજ તમને પૈસા મળી જાય અને તમારે સંભાળવાના બધાને. હા, મગનભાઈ મગનભાઈ ને હીરાભાઈ એ હીરાચંદ દોશી 21 જણાએ ઉપદેશ લીધો હતો. એસ્ટોન નવીનભાઈ ના 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 હા 21 જણાએ ઉપદેશ લીધો હતો. અને ગુરુજી કે તમે આવશો સેવા કરવા? તો અમે સેવા કરવા ન આવી. તો કે તો જરૂર કાંઈ નથી, કારણ કે પૈસા તો લઈએ પણ સેવા કોણ કરે? સેવા કોઈ ઠોતરા કરું કે મારા ભાઈ મરી પડે છે. હું તો પરાધીન થઈ ગયું ને, હોતાવું નહીં કોઈને, બધે આપી જાઉં. હવે શું થાય? પ્રકૃતિમાં આમ છે કે મંજુ ઓલો ફેસબુકમાં હીરો દેખાડે કે આનો વારો આનો વારો આનો વારો આનો વારો, લાલ રંગનો હીરો દેખાડે આનો વારો આનો વારો. બોલો બોલો ભાઈ. ના ના, હજી વાત કરે, હજી તો સત્સંગ બાકી છે. ઠીક, હા બોલો હાલો. હા એમ એટલે એ વાત આપણે થઈ, ગુરુજી એ વાત કરી કે ભાઈ ધન દેવું હેલું છે, પણ તનથી સેવા કરવી તો એ થોડુંક અઘરું પડી જાય. એ પૈસાનો વહીવટ તો હેલો કે હાલો દઈ દે તો છૂટી જાય. બાપુ અર્જુન બાપાએ કીધું કે તમે ક્યાંય હાજરી આપશો? તો એ બાપુ માફ કરો, એ શક્ય નથી. તન ધન પછી તન પછી મન, મનની તો વાત જ કરવા જેવી નથી. મન દેવું તો ગીતાજીમાં અર્જુને કીધું કે હે કૃષ્ણ કે મન તો કે કરુણની ગતિ ધરાવે છે અને પવન સમાન વેગવાળું છે, એ સ્થિર નથી રહેતું. તો કે અર્જુન તારી વાત સાચી છે, કે અભ્યાસે કરીને અને વૈરાગ્ય કરીને એને વશ કરી શકાય એમ છે. તો અભ્યાસ કરવા અને વૈરાગ પ્રાપ્ત કરવા એ સત્સંગ જરૂરી છે. બોલીએ સદગુરુ મહારાજની જય. સત્સંગ નહીં હોય ને તો